નમસ્કાર મિત્રો, હું છું પરેશ શુક્લ. જય મહાદેવ. હવે હું તમને 12મા પ્રકારની ભાગ્યરેખા બતાવું છું. કોઈ દિવસ એક રેખા ઉપર નિર્ણય લેવો નહીં. પાગલના હાથમાં પણ ભાગ્યરેખા હોય છે. કેવી હોય છે તે તમને બતાવું છું, તે તમે જુઓ. ભાગ્યરેખા આવી રીતે જાડી શરીરના પાડ ઉપર જાય છે. અહીંયા પાણીનું ટીપું મૂકો તો દોડીને અહીંયા આવી જાય છે. તો આવી રેખાનું ફળ ભાગ્યરેખાનું મળતું નથી. કમની દરિદ્રતા એનામાં આવે છે. માટે એક રેખા ઉપરથી નિર્ણય લેવો નહીં, કારણ કે સાથે તેના પહાડો પણ હસ્તરેખામાં દબાયેલા હોય છે. ગુરુનો પાડ સપાટ હોય, શનિનો પાડ સપાટ હોય, સૂર્યનો પાડ સપાટ હોય, બુધનો પાડ સપાટ, શુક્ર ચંદ્ર દબાયેલા હોય તો ભાગ્યરેખાનું કોઈ મહત્વ નથી. તેથી એક રેખા ઉપરથી નિર્ણય લઈ શકાય નહીં. જય મહાદેવ.